સાબર ડેરીના દૂધના ભાવ મુદ્દે ઉગ્ર રોષ। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા। આજે સાબર ડેરી આગળ પશુપાલકો તેમના દૂધનો નફો લેવા માટે રજૂઆત કરવા માટે ગયા હતા। ત્યાં ડેરીના કોઈ નિયામક મંડળનો કોઈ પણ સભ્ય કે કારોબારી સભ્ય ત્યાં દરવાજા ઉપર આવીને કોઈ રજૂઆત સાંભળી નથી અને નિર્દોષ પ્રજા ઉપર પોલીસને આગળ કરી અને ખોટા ટીયર ગેસ અને ખોટા લાઠીચાર્જ કરી અને પબ્લિકને ખોટી મારી છે। અમને વ્રત જાણવા મળ્યું કે ઈડર તાલુકાનો જીંજવા ગામનો અશોકભાઈ પટેલ શહીદ થયો છે, એટલે એના વિરોધમાં આજે વક્તાપુર ડેરીએ સદંતર દૂધની બંધ રાખી અને એનો કાળો પટ્ટો નોંધાયો છે। એટલે આના માટે અમારી સરકારને રજૂઆત છે કે કોઈ પણ જે પણ પોલીસ વાળાને આદેશ આપ્યો હોય એ પોલીસને તાત્કાલિક એના માટે સસ્પેન્ડ કરો અને એની કાર્યવાહી સત્વરે થવી જોઈએ અને નિયામક મંડળને આની જવાબદાર ગણીએ છીએ અમે। હજુ જો આ મારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા પશુપાલકો તૈયાર છે। મારું નામ પટેલ નરેન્દ્ર કુમાર દ્વારકાદાસ, ગામ વક્તાપુર। વક્તાપુર ડેરીમાં દૂધ ભરાઈએ છે। વક્તાપુરની બહેનો પરોળિયા 4 વાગે ઉઠે છે અને અમારો નફો ન ખોદ્યાઓ ખાઈ જાય છે। ઈઓને ખાવા માટે ઈઓને સંસ્થાઓ પણ નથી બેસાડ્યા। અમારી મજૂરીના પૈસા તો અમને જોઈશે મળવા જ જોઈએ। ઘેર ખાવાના રાખ્યા ડેરીમાં ભરાઈએ છે એટલે વધારો લેવા ઓલે દૂધ ભરાઈએ છે તો તમે આવું કરો છો? બસ તાનાનું કેરામાં 4 વાગે છે અને છોકરો રોવું છે તો એ દૂધ નહીં આપતો અને ડેરી વાળ લેશે પૈસા ભેગા કરવા માટે। અમાર તો મરવો જોઈએ। એ હપ્તે નહીં, બે માણસો અમારા શહીદ થયા છે, એનું વળતર પણ સરકારને આપવું જ પડશે ડેરી તરફથી। અમારે પોલીસને સસ્પેન્ડ કરવાનો એ જવાબદારી તમારી બધોની। સાબર ડેરી નિયામક મંડળે જે 9.34% નફો જે આ સાલ આપ્યો એના માટે સાબરકાંઠા રવલીના પશુપાલકો 3.5 લાખ પશુપાલકોએ આજે ડેરી આગળ રજૂઆત કરવા માટે ગયેલા, પરંતુ તે રજૂઆત નિયામક મંડળ અથવા એના એમડી પણ કોઈ બહાર આવેલા નહીં અને નિયામક મંડળના આદેશ અથવા કલેક્ટર સાહેબના આદેશથી પશુપાલકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। કેટલાક પશુપાલકો ઘાયલ થયેલા છે અને અમારો હક માગવા માટે ગયા હતા, એના ઉપર આ લાઠીચાર્જ કરી અને પેલી એ કરવામાં પોલીસને આગળ રાખી અને એ પાછળ રહીને બધું પેલી એ કર્યું। અને હવેથી આ જો દૂધ બંધ રાખવામાં આવે છે અને જો હવેથી એ પણ નહીં આવે તો નિયામક મંડળના જે તે વિસ્તારના નિયામક મંડળો છે, ડિરેક્ટરો, એમના ઘરે ઘેરાવો કરવાની પણ તૈયારી ચીમકી આપીએ છીએ। નિર્ણય ના આવે તો ચેરમેન